तो આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 12 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો। એમાં આપણે આજનું ટોપિક છે એક જનીનનો વારસાગમન। તો એક જનીનનું જે વારસાગમન છે એને તમે બીજું નામ પણ આપી શકો છો। આને તમે કહી શકો છો એક સંકરણનો પ્રયોગ, મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ। અંગ્રેજીમાં તમારે કહેવું હોય તો પણ કહી શકો છો મોનો હાઇબ્રિડાઇઝેશન, મોનો હાઇબ્રિડાઇઝેશન। ઓકે, પહેલાં એની વ્યાખ્યા સમજી લઈએ શું છે। એક જનીનનું વારસાગમન એટલે શું, અથવા તો એક સંકરણનો પ્રયોગ અથવા તો મોનો હાઇબ્રિડાઇઝેશન એટલે શું। વ્યાખ્યા બહુ સરળ અને સિમ્પલ છે। જ્યારે તમે એક જ સમયે એક જ લક્ષણને ધ્યાનમાં રાખો છો અને એ જ લક્ષણની આનુવંશિકતાનો અભ્યાસ કરો છો પેઢી દર પેઢી, તો એને કહેવાય એક સંકરણનો પ્રયોગ અથવા તો એક જનીનનું વારસાગમન। મેન્ડલે કેટલા લક્ષણો છે એમનું વારસાગમન ચેક કર્યું? 7, બરાબર ને? ઓકે, તો જ્યારે પ્રકાંડની ઊંચાઈનું લક્ષણ ધ્યાનમાં રાખે છે ત્યારે એ છોડની અંદર બાકીના લક્ષણો કેવા હોય છે? સરખા હોય છે, સમાન હોય છે, બરાબર કે? તો અહીંયા આપણે એ વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે કોઈ પણ એક લક્ષણનું વારસાગમન મેન્ડલ ચેક કરે છે તો એ વખતે બીજા લક્ષણ છે એની તરફ કોઈ અભ્યાસ છે નહીં। એક જ સમયે ફક્ત એક જ લક્ષણને ધ્યાનમાં રાખવાનું અને એનું જ વારસાગમન એટલે કે એની જ આનુવંશિકતા છે પેઢી દર પેઢી કઈ રીતે થાય છે એને અભ્યાસ કરવાનો। આને કહેવાય છે એક જનીનનું અથવા તો એક સંકરણનો પ્રયોગ એટલે કે મોનો હાઇબ્રિડાઇઝેશન। જો તમે એક જ સમયે બે લક્ષણને ધ્યાનમાં રાખો, સમજી લો કે તમે બીજનો રંગ બી ધ્યાનમાં રાખો છો અને બીજનો આકાર પણ ધ્યાનમાં રાખો છો, તો એનો મતલબ એ થયો કે તમે એક જ સમયે કેટલા લક્ષણો ધ્યાનમાં રાખો છો? 2 લક્ષણોને ધ્યાનમાં રાખો છો અને એ બંને લક્ષણોનું આનુવંશિકતા જો ચેક કરો છો, અભ્યાસ કરો છો, તો એને કહેવાય દ્વિસંકરણનો પ્રયોગ। પણ અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે એક સંકરણનો પ્રયોગ અથવા તો એક જનીનનો વારસાગમન, અને મેન્ડલે મોટાભાગે એક સંકરણના પ્રયોગો કરેલા છે અને એના આધારિત આપણને આનુવંશિકતાના મુખ્યત્વે 2 નિયમો આપેલા છે। ખ્યાલ આવી ગયો? સમજીએ આગળ પ્રયોગમાં એમણે શું કર્યું। તો અહીંયા એક નાનકડી એની વ્યાખ્યા લખી દઈશું। એક જનીનનું વારસાગમન એટલે શું? તો એક જ સમયે ફક્ત એક જ લક્ષણને ધ્યાનમાં રાખી તેની આનુવંશિકતાનો અભ્યાસ કરાય છે। આને આપણે કહીશું એક જનીનનું વારસાગમન। વાત કરીએ હવે મેન્ડલે આ પ્રયોગ કઈ રીતે કર્યા। તો આપણે વનસ્પતિ સંવર્ધન વિશે પહેલાં જોઈ ગયેલા છે। તો વનસ્પતિ સંવર્ધનમાં પહેલું સ્ટેપ શું હતું? પિતૃઓનું એકત્રીકરણ, બરાબર ને? તો એવી જ રીતે મેન્ડલે છે પહેલાં પિતૃ છોડ પસંદ કર્યા અને આ એક સંકરણના પ્રયોગની અંદર એમને જે લક્ષણ ધ્યાનમાં રાખ્યું છે કે જે આપણી બુકમાં આપેલું છે, લક્ષણ છે પ્રકાંડની ઊંચાઈ, જેનું વર્ણન આપણી બુકમાં આપેલું છે, આપણે એની વાત કરીએ છીએ, બરાબર કે? તો પ્રકાંડની ઊંચાઈ ધ્યાનમાં રાખે છે અને પ્રકાંડની ઊંચાઈમાં 2 વિરોધાભાસી લક્ષણ ધરાવતી શુદ્ધ સંવર્ધિત વંશક્રમવાળી 2 જાત એટલે કે 2 વટાણાના છોડ છે પસંદ કરે છે। તો અહીંયા આપણે 2 વટાણાના છોડ પસંદ કરીએ છીએ, એટલે કે મેન્ડલે પસંદ કર્યા છે। આ જે છોડ છે એ કેવો છે? શુદ્ધ ઊંચો છોડ છે અને આ જે છોડ છે શુદ્ધ નીચો છોડ છે। આપણે આગળ જોઈ ગયા કે ભાઈ વટાણાના જે છોડ છે એની અંદર વિરોધાભાસી લક્ષણો જોવા મળે છે। તો આ છોડ જે પસંદ કર્યો એ કેવું છે? શુદ્ધ ઊંચો, અને આ જો છોડ છે એ શુદ્ધ નીચો છોડ છે। ક્લિયર? ઓકે, હવે મેન્ડલે આ જે 2 છોડ પસંદ કર્યા છે તો આને આપણે ટાઇટલ આપી શકીએ છીએ કે આ થશે કઈ પેઢી? પિતૃ પેઢી। જેને સંજ્ઞાંકિત કરવું હોય તો તમે પી સંજ્ઞાથી સંજ્ઞાંકિત કરી શકો છો। પી એટલે પેરેન્ટ। આ બંને છોડ વચ્ચે હવે કરાવવામાં આવશે સંકરણ, બરાબર? ઓકે, આપણે જાણીએ છીએ એ પ્રમાણે વટાણાના છોડ છે તો વટાણાના જે પુષ્પો છે, પુષ્પો વટાણાના હોય છે દ્વિલિંગી। વટાણા કેવા પુષ્પો ધરાવે છે? દ્વિલિંગી પુષ્પો ધરાવે છે। આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા કે ભાઈ દ્વિલિંગી પુષ્પોની અંદર સ્વફલન છે એના ચાન્સ વધારે હોય છે। જો પુષ્પ દ્વિલિંગી હોય તો શું થાય? સ્વફલન થાય। પણ અહીંયા
શરૂઆતમાં અહીંયા જે પિતૃઓ છે બંને વચ્ચે આપણે સ્વફલન તો કરાવવાનું છે નહીં અને થશે પણ નહીં. જો સ્વફલન કરાવ્યું તો પ્રયોગનો કોઈ મતલબ છે નહીં. એટલે અહીંયા આપણે કરાવવું પડે છે પરફલન. અહીંયા શું કરાવવું પડશે? પરફલન. બોલો, ખ્યાલ આવી ગયો? કે પુષ્પો છે દ્વિલિંગી, તો આપણે શું કરવું પડશે કે જે તે પુષ્પ છે એને માદા પુષ્પ તરીકે પસંદ કરીએ તો એ માદા પુષ્પની અંદર આપણે કૃત્રિમ સંવર્ધનની પદ્ધતિથી કરવું પડે ઇમેસ્ક્યુલેશન. હવે આ ઇમેસ્ક્યુલેશન શું છે આપણે બહુ ડિટેલમાં ભણી ગયેલા છીએ સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનવાળા ચેપ્ટરમાં, જેને તમે કહો છો વંધ્યીકરણ. તો ઇમેસ્ક્યુલેશનમાં આપણે શું કરતા હતા? તો પુષ્પ જે દ્વિલિંગી છે દ્વિલિંગી પુષ્પની અંદરથી ચીપિયાની મદદથી બરાબર કલિકાઓને નુકસાન ન થાય એ રીતે પરાગાશયને દૂર કરવામાં આવતું હોય છે. તો અહીંયા જે દ્વિલિંગી પુષ્પ છે વટાણાનું બરાબર એમાંથી ચીપિયાની મદદથી પરાગાશયને આપણે દૂર કરીશું. ચીપિયાની મદદથી પરાગાશયને દૂર કરાય છે બરાબર. કે હવે પરાગાશયને દૂર કર્યું એટલે એ જે પુષ્પ છે કે જેમાંથી તમે પરાગાશયને દૂર કર્યું છે અથવા તો એ જે પુષ્પ છે જેની અંદર તમે કર્યું છે વંધ્યીકરણ, તો એ પુષ્પ હવે થઈ જશે માદા. એ પુષ્પ શું થઈ જશે? માદા પુષ્પ. ક્લિયર? કે એના પછી આપણે બીજી એક પ્રક્રિયા કરતા હતા જેને તમે કહેતા હતા બેગિંગ. શું નામ હતું એનું? બેગિંગ એટલે કે કોથળી ચડાવવી. એટલે કે જે પુષ્પનું ઇમેસ્ક્યુલેશન થયેલું છે એના ઉપર બટર પેપર અથવા તો જે મીણીઓ કાગળ છે બરાબર એનાથી એ પુષ્પને ઢાંકવામાં આવે છે. કેમ? કારણ કે બીજી કોઈ અનિચ્છનીય પરાગરજ છે એની ઉપર આવીને સ્થાપિત થઈ જાય નહીં. આપણે તો અહીંયા ઈચ્છિત સંકરણ કરાવીએ છીએ. શું કરાવવાનું છે? ઈચ્છિત સંકરણ. બરાબર કે ભાઈ આની પરાગરજ જ આના પુષ્પ ઉપર સ્થાપિત થાય, બીજી કોઈ પરાગરજ સ્થાપિત થવી જોઈએ નહીં. ઓકે, ચલો આપણે આ પ્રક્રિયા કરી લીધી. હવે આપણી જે ઈચ્છિત પરાગરજ છે ઈચ્છિત પરાગરજનો જે છંટકાવ છે એ જેમાં તમે વંધ્યીકરણ કર્યું છે માદા પુષ્પની ઉપર કરવામાં આવે છે. ક્લિયર? હવે સામાન્ય નેચરલ પ્રક્રિયા થવાની છે. પરાગનયન થશે એટલે કે પહેલાં તો પરાગરજનું અંકુરણ પરાગનયન થશે, અંકુરણ થશે, પરાગનલિકાનો વિકાસ થશે અને એઝ યુઝ્યુઅલ જે આપણે આખું ચેપ્ટર ભણાય એ પ્રમાણે ફલનની પ્રક્રિયા થશે. ઠીક છે? ફલન થશે, ફલિતાંડ બનશે, અંડકનું બીજમાં રૂપાંતરણ થશે, બીજાશયનું ફળમાં રૂપાંતરણ થશે. ક્લિયર? તો આ રીતે પિતૃપેઢી વચ્ચે આપણે કરાવીએ છીએ સંકરણ અને આપણને સિંગના સ્વરૂપની અંદર અહીંયા ફળ જોવા મળે છે. એટલે વટાણાની જે સિંગો છે એ જ એના શું છે? ફળ છે. ક્લિયર? ઓકે. હવે એની અંદર આપણે ખબર છે કે બે વટાણાના દાણા હશે જેને આપણે કહીએ છીએ બીજ, અને ભૂતકાળમાં હતા અંડક. ભૂતકાળમાં શું હતા? અંડક હતા, પણ ફલન થયું એટલે શું બની ગયા? બીજ બની ગયા. બરાબર કે જે બીજની વ્યાખ્યા છે ફલિત અંડકને બીજ કહે છે. ક્લિયર? કે હવે મેન્ડલ શું કરે છે? તો અહીંયા આ જે બીજ આવે છે તો આ તો થઈ ગયા તમારા સંકર બીજ. થયા કે ના થાય ભાઈ? હા કે ના? કારણ કે આ બંનેનું શું છે? મિશ્રણ. બરાબર. તો આ જે બીજ છે કેવા થશે? સંકર બીજ થાય છે. હવે મેન્ડલ શું કરે છે? તો આ જે બીજ છે આ બીજ એનું વાવેતર કરે છે. બરાબર. ઓકે, સમજી લો કે આ જમીનની સપાટી છે. ક્લિયર? કે હવે આ જે બીજ છે એનું અંકુરણ કરવામાં આવે છે. અંકુરણ કરશો એટલે ઓબ્વિયસ એની અંદરથી વટાણાના છોડ છે ઉત્પન્ન થશે, પેદા થશે. બરાબર. કે તો અહીંયા તમને જે પેઢી મળે છે પિતૃ પેઢીમાંથી, તો આ જે જનરેશન છે આને તમે નામ આપી શકો છો પ્રથમ પેઢી. આને તમે શું કહી શકો છો? પ્રથમ પેઢી. અથવા તો તમે એને F1 જનરેશન કહી શકો છો. F1 અથવા તો તમે એને ફિલિયલ 1 પ્રોજેની તરીકે પણ ઓળખી શકો છો. એટલે કે પ્રથમ પેઢીની સંતતિ. પ્રથમ પેઢીની સંતતિ. અહીંયા એફનો મતલબ ફાધર નથી થતો. બરાબર. અહીંયા એફનો મતલબ થાય છે ફિલિયલ. શું થશે? ફિલિયલ. બરાબર. તો અહીંયા હું આખું નામ પણ લખી લઉં છું. એફ એટલે કે ફિલિયલ 1 અને પ્રોજેની એટલે કે સંતતિ. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો આ તૈયાર થઈ ગઈ પ્રથમ પેઢી, ફર્સ્ટ જનરેશન. બરાબર. એટલે કે ફિલિયલ 1 પ્રોજેની. હવે મેન્ડલ પ્રથમ પેઢીની અંદર જે વટાણાના છોડ ઉત્પન્ન થાય છે એનું કરે છે અવલોકન. અને અવલોકન કરતાં મેન્ડલ સાહેબને એવું માલુમ પડે છે કે પ્રથમ પેઢીની અંદર જેટલા પણ વટાણાના છોડ ઉત્પન્ન થયા છે બધા જ છોડ ઊંચા જોવા મળે છે. બધા છોડ કેવા છે? ઊંચા છે. હવે તમે પિતૃ પેઢીમાં તો લીધા હતા બે લક્ષણિકતા ધરાવતા છોડ, એક શુદ્ધ ઊંચો હતો અને એક શુદ્ધ નીચો.
હવે આપણી બુદ્ધિ અને તર્ક લગાવીએ તો આપણને એવું થાય કે ભાઈ એક પિતૃ ઊંચો છે, એક પિતૃ નીચો છે, તો સંતતિમાં કેટલીક સંતતિ ઊંચી હોય અને કેટલીક સંતતિ નીચી હોય. આપણે બુદ્ધિ સીધી લગાવીએ તો આવો આપણને જવાબ મળે. પણ અહીંયા સંકરણનું જે પરિણામ છે પ્રથમ પેઢીમાં, તો વટાણાના બધા જ છોડ છે અહીંયા કેવા પેદા થયા? ઊંચા પેદા થયા. આ મેન્ડલનું અવલોકન છે. બરાબર કે બીજું અવલોકન શું છે ધ્યાન રાખો. એક તો બધા છોડ કેવા પેદા થાય છે? ઊંચા પેદા થાય છે. બીજું અવલોકન પિતૃ પેઢીની અંદર બે લક્ષણો છે, એક ઊંચું પ્રકાંડ અને બીજું નીચું પ્રકાંડ. તો બે લક્ષણોમાંથી કોઈ પણ એક જ લક્ષણ છે પ્રથમ પેઢીની સંતતિમાં અભિવ્યક્ત થાય છે, બીજું લક્ષણ અભિવ્યક્ત થતું નથી. કોઈ પણ એક જ લક્ષણ અભિવ્યક્ત થાય છે. આલી ખબર પડી? ત્રીજી વાત શું છે જુઓ. તો ત્રીજું એ અવલોકન છે કે પ્રથમ પેઢીની અંદર જેટલા પણ વટાણાના છોડ મળે છે બધા જ છોડની અંદર એવો બીજો કોઈ છોડ છે નહીં કે જે સંમિશ્રિત ઊંચાઈવાળો જોવા મળે. સંમિશ્રિત ઊંચાઈ એટલે કે ભાઈ આ વટાણાનો છોડ છે એનાથી નીચો હશે અને આનાથી થોડોક ઊંચો હશે, એટલે એવું મધ્યમ સાઇઝનો બીજો કોઈ છોડ છે જોવા મળ્યો નહીં. આ અવલોકન, આ ઓબ્ઝર્વેશન હતા કોના? મેન્ડલના. બરાબર ને? ઓકે. તો એ ઓબ્ઝર્વેશન્સ છે, એ અવલોકન છે, એને આપણે અહીંયા મુદ્દા તરીકે લખી દઈએ છીએ. બરાબર, બહુ શોર્ટમાં લખીશું આપણે કે ભાઈ બધા જ છોડ F1માં ઊંચા. બરાબર. બીજું અવલોકન શું છે? કોઈ પણ એક જ પિતૃના લક્ષણો F1 પેઢીની અંદર અભિવ્યક્ત થાય છે. બહુ જ શોર્ટમાં અને બહુ જ બરાબર. કોઈ પણ એક જ પિતૃના લક્ષણો F1 સંતતિમાં જોવા મળે છે. અને ત્રીજું અવલોકન એ છે કે સંમિશ્રિત ઊંચાઈવાળો એક પણ છોડ જોવા મળતો નથી. બરાબર. તો અહીંયા આપણે લખીશું F1 સંતતિમાં સંમિશ્રિત ઊંચાઈ ધરાવતો એક પણ છોડ પેદા થતો નથી. તો આ મુખ્યત્વે ત્રણ અવલોકન કે જે કોણે કર્યા? મેન્ડલે કર્યા. કોને અનુલક્ષીને છે? F1 પેઢીને અનુલક્ષીને છે. આટલી ખબર પડી ગઈ? ઓકે. અહીંયા તો આપણે ફક્ત સમજવા માટે આપણી બુકની અંદર પ્રકાંડની ઊંચાઈને અનુલક્ષીને એક જનીનનું વારસાગમન સમજાવેલું છે, પણ મેન્ડલે તો કેટલા લક્ષણોને ઉપર આ પ્રયોગ કર્યા હતા? આના સિવાય બીજા 6 લક્ષણો, એટલે ટોટલ કેટલા? 7. બરાબર. તો બધા જ લક્ષણોની અંદર પ્રથમ પેઢીની અંદર એમને આ જ પ્રકારના રિઝલ્ટ મળે છે. ખ્યાલ આવી ગયો? દાખલા તરીકે એક બીજું લક્ષણ લઈએ કે કદાચ પ્રકાંડની ઊંચાઈની જગ્યાએ મેન્ડલે એવું લીધેલું છે કે એક પિતૃ છે એ જાંબલી પુષ્પ ધરાવે છે, જ્યારે બીજો પિતૃ છે એ સફેદ પુષ્પ ધરાવે છે. જો આવું હોત તો અહીંયા પ્રથમ પેઢીની અંદર બધા જ પુષ્પો છે એ જાંબલી રંગના આવ્યા હોત. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. આવું એને બધા જ લક્ષણોમાં જોવા મળ્યું. એવું નહીં કે ભાઈ એક લક્ષણની અંદર આવું રિઝલ્ટ આવે છે તો બીજા કોઈ લક્ષણની અંદર બીજું કંઈક રિઝલ્ટ મિશ્રિતવાળું રિઝલ્ટ આવે છે, એવું કશું છે. બધા જ લક્ષણોની અંદર એમને F1 પેઢીની અંદર સમાન રિઝલ્ટ એટલે કે સમાન પરિણામ જોવા મળ્યા. બરાબર. તો એ અવલોકન પણ અહીંયા લખી દઈશું. તો બધા જ લક્ષણોમાં પણ એક જ પ્રકારના પરિણામ જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? ચલો વધીએ આગળ. કે હવે આ તમારી તૈયાર થઈ ગઈ F1 પેઢી. હવે આ જનરેશનમાંથી બીજી પેઢી તમારે તૈયાર કરવી છે, પણ હવે અહીંયા કરાવવાનું છે સ્વફલન. અહીંયા પરફલન નહીં થાય, અહીંયા શું થશે? સ્વફલન થશે. ક્લિયર છે? સ્વફલન કોની વચ્ચે થવાનું? તો F1 સંતતિ વચ્ચે જ સ્વફલન થશે. ક્લિયર? કારણ કે સ્વફલન થઈ પણ શકશે ને, કારણ કે દ્વિલિંગી પુષ્પ છે. પુષ્પ કેવું છે? દ્વિલિંગી છે. એટલે સરળતાથી તમે જે ઈચ્છો એ પ્રકારનું ફલન અહીંયા કરાવી શકાય છે. તો અહીંયા F1 સંતતિ છે એના છોડ વચ્ચે કરાવવામાં આવે છે સ્વફલન. એઝ યુઝ્યુઅલ ફલનની પ્રક્રિયા થશે. અહીંયા પણ તમને કંઈક મળશે આ રીતે
ફલનના પરિણામે અહીંયા પણ તમને શીંગ મળશે વટાણાની, એની અંદર હશે વટાણાના દાણા જેને આપણે બીજ કહીએ છીએ. તો મેન્ડલે આ રીતે આ જે બીજ છે એનું વાવેતર કરે છે, બરાબર. આ રીતે વાવેતર કરે છે જમીનમાં, અને વાવેતર કર્યા પછી એઝ યુઝ્યુઅલ બીજનું બીજાંકુરણ થઈને એની અંદરથી પણ વટાણાના છોડ છે એ પેદા થાય છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો હવે આ જે તમને પેઢી મળી કે જે F1 સંતતિના સ્વફલનને કારણે આ જે બીજી પેઢી મળે છે એને તમે દ્વિતીય પેઢી છે એવું ટાઇટલ આપી શકો છો. તો આ કઈ પેઢી છે ભાઈ? દ્વિતીય પેઢી, અથવા તો તમે એને કહી શકો છો F2, અથવા તો એને ફિલિયલ 2 પ્રોજેની તરીકે ઓળખવામાં આવે છે. આટલી ખબર પડી ગઈ, બરાબર? ઓકે. તો આ જે પેઢી છે એનું પણ હવે મેન્ડલ કરે છે અવલોકન. અહીંયા તો આપણે બહુ જ મર્યાદિત માત્રાની અંદર સમજવા માટે અહીંયા છોડ છે એ બરાબર પ્રદર્શિત કર્યા છે, પણ મેન્ડલે અહીંયા દ્વિતીય પેઢીની અંદર કેટલા છોડ સંબંધિત કર્યા હતા તો એનો એક મોટો આંકડો છે 1064. દ્વિતીય પેઢીમાં વટાણાના કેટલા છોડ એને ઉછેર્યા હતા? 1064. એટલા માટે જ આપણે કાલે નક્કી કરેલું કે એમના જે અવલોકનો છે એની અંદર એમને નમૂનાઓની એક મોટી સંખ્યા એકત્રિત કરી હતી. એવું નહીં કે બી 5 છોડને ઉગાડી દીધા, જે રિઝલ્ટ આવી ગયો ફાઇનલના, એવું કર્યું નથી. ઘણા બધા નમૂનાઓ છે એમણે અવલોકન માટે લીધેલા છે. આલી ખબર પડી? હવે તો દ્વિતીય પેઢીની જે સંતતિ છે, એટલે કે જે F2 સંતતિના જે છોડ છે એનો મેન્ડલ જ્યારે અભ્યાસ કરે છે તો માલુમ પડે છે કે એની અંદર કેટલાક છોડ છે એ ઊંચા પ્રકાંડવાળા જોવા મળે છે, જ્યારે કેટલાક છોડ છે કેવા જોવા મળે છે? નીચા જોવા મળે છે. ક્લિયર? ઓકે. તો અહીંયા પણ જો આપણે તર્ક લગાવીએ કે ભાઈ F1 સંતતિ તો બધા છોડ કેવા ધરાવે છે? ઊંચા ધરાવે છે. એટલે આપણી બુદ્ધિ પ્રમાણે વિચારીએ કે ભાઈ F2 સંતતિમાં પણ બધા છોડ કેવા આવશે? ઊંચા જ આવશે. હા કે ના? કારણ કે ઓલરેડી બંને કેવા છોડ હતા? ઊંચા છોડ હતા, બરાબર ને? અને અહીંયા આવવા જોઈએ કેવા? બધા છોડ ઊંચા આવવા જોઈએ, પણ એવું થયું નહીં. મોટાભાગના છોડ કેવી ઊંચાઈ, મતલબ ઊંચા પ્રકાંડ ધરાવતા આવે છે, અને જ્યારે કેટલાક છોડ છે નીચા પ્રકાંડ ધરાવતા આવે છે. આંકડો એવું કહે છે કે મેન્ડલને અહીંયા ઊંચા પ્રકાંડ ધરાવતા છોડની સંખ્યા માલુમ પડે છે આશરે 787, અને નીચા છોડ ધરાવતા સંખ્યા માલુમ પડે છે 277, એટલે કે 277. એટલે ટોટલ છોડની સંખ્યા કેટલી છે? 1064. તો મોટો હિસાબ લગાવશો તો આ 787 75% થશે, અને આ 277 થશે 25%. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. એટલે F2 સંતતિની અંદર એમણે ઊંચા છોડ છે એ ઊંચા જે છોડ છે કેટલા જોવા મળ્યા? 75%. અને જે નીચા છોડ છે કેટલા જોવા મળે છે? 25%. બરાબર? બીજા શબ્દોમાં વર્ણન કરીએ તો ઊંચા જે છોડ છે એ એમને જોવા મળે છે 3/4, અને નીચા છોડ છે એમને જોવા મળે છે 1/4. ત્રીજા શબ્દોમાં વર્ણન કરીએ તો 4 છોડમાંથી 3 છોડ કેવા હશે? ઊંચા હશે, અને 1 છોડ કેવું હશે? નીચો હશે. ખ્યાલ આવે છે કે નહીં? બરાબર? ઓકે. તો એ પ્રમાણે આપણે હિસાબ લગાવીએ તો કેટલો હિસાબ મળશે? 3:1. હા કે ના? ઓકે. તો દ્વિતીય પેઢીની અંદર જે સંતતિ આવે છે એ સંતતિની અંદર સ્વરૂપ પ્રકારની આપણે વાત કરીએ. સ્વરૂપ એટલે કે ફક્ત 2 લક્ષણો, ઊંચા અને નીચા. તો સ્વરૂપ પ્રકારની વાત કરીએ તો 3:1ના ગુણોત્તરમાં 3:1ના ગુણોત્તરની અંદર ઊંચા અને નીચા છોડ આપણને દ્વિતીય પેઢીની અંદર જોવા મળે છે. એટલે તમે અલગ અલગ શબ્દોની અંદર એકની એક વાત છે કહી શકો છો. બોલો, લખવાની કોઈ જરૂર? ઓકે, ઠીક છે. હવે બીજું અવલોકન શું છે? ધ્યાન રાખો. દ્વિતીય જે પેઢી છે એની સંતતિ છે એમાં અહીંયા જે 2 પિતૃઓ હતા, બંને પિતૃઓના લક્ષણો પ્રથમ પેઢીમાં તો જોવા ન મળ્યા. કોઈ પણ એક જ લક્ષણ પ્રથમ પેઢીમાં તો આવ્યું, પણ દ્વિતીય પેઢીમાં પાછા બંને લક્ષણો અહીંયા આવી ગયા. બોલો, ખ્યાલ આવી ગયો ને? તો અહીંયા યાદ રાખવાનું કે દ્વિતીય પેઢીની અંદર બંને લક્ષણો જોવા મળે છે કે જે ક્યાં હાજર હતા? પિતૃઓમાં હાજર હતા. બરાબર? પણ ફરક એટલો પ્રમાણમાં. ફરક શું છે? પ્રમાણમાં ફરક છે. બરાબર? કે ભાઈ ઊંચા પ્રકાંડ ધરાવતા 75 અને નીચું પ્રકાંડ ધરાવતા 25%. ઉતરે છે મગજમાં વાત? બરાબર ને? ઓકે.
એ જ રીતે અહીંયા એક ત્રીજું અવલોકન જે આપણે અહીંયા લખેલું છે એ જ વસ્તુ અહીંયા પણ તમે કહી શકશો કે સમમિશ્રિત ઊંચાઈ ધરાવતો પણ એક પણ છોડ F2 પેઢીમાં પણ આપણને જોવા મળતો નથી. ક્લિયર ને? ઓકે. અને મેન્ડલે આવું મતલબ બધા જ લક્ષણો માટે આવા પ્રયોગો કર્યા અને બધા જ પ્રયોગોની અંદર એમને દ્વિતીય પેઢીની અંદર પણ સમાન પરિણામ છે એ જોવા મળ્યા. ફરીથી આપણે ઉદાહરણને રિપીટ કરીએ. દાખલા તરીકે મેન્ડલે અહીંયા લીધું છે જાંબલી પુષ્પવાળો છોડ અને સફેદ પુષ્પવાળો છોડ. તો દ્વિતીય પેઢીની અંદર એને શું મળશે? 75% છોડ પર જાંબલી પુષ્પો હશે અને 25% છોડ પર સફેદ પુષ્પો જોવા મળે છે. આવું એને બધા લક્ષણોમાં જોવા મળે છે. ઉતરે છે મગજમાં વાત? બરાબર. ઓકે. તો આ છે એમની દ્વિતીય પેઢી. ચલો હવે પ્રયોગો પૂરા થાય છે બધા. ઓકે. હવે તારણનો સમય છે કે ભાઈ શું એમ કન્ક્લુઝન શું આનું. બરાબર. ઓકે. તો આ બધા તારણો છે આપણે અહીંયા લખવાના નથી. ઓલરેડી મેં તમને સમજાવી દીધા છે એટલે સમય બચે એટલા માટે અહીંયા ફરીથી આપણે લખતા નથી. પણ એનું તારણ શું કાઢ્યું મેન્ડલે એની આપણે વાત કરી લઈએ. તો આ બધા પ્રયોગો પરથી મેન્ડલ એવું કન્ક્લુઝન કાઢે છે કે કંઈક એવી બાબત હોવી જોઈએ, કંઈક એવું દ્રવ્ય હોવું જોઈએ, કંઈક એવી વસ્તુ હોવી જોઈએ કે જે સતત પેઢી દર પેઢી સ્થાયીપણે જન્યુઓ દ્વારા પિતૃઓમાંથી સંતતિમાં વહન પામે છે. એવું કંઈ હોવું જોઈએ એમ. ઓકે. સમથિંગ એલ્સ કંઈ એવું હોવું જોઈએ કે જે સતત પેઢી દર પેઢી શું થતું હશે? બદલ્યા વગર જન્યુઓ દ્વારા શું થતું હશે? વહન પામતું હશે. ખ્યાલ આવી ગયો ને? ઓકે. અને મેન્ડલે એ જે વહન પામી રહ્યું છે પેઢી દર પેઢી એને મેન્ડલે કીધું છે કારકો. મેન્ડલે એમણે શું કીધું? કારકો. એટલે અહીંયા જે આનુવંશિકતા જોવા મળે છે એ આનુવંશિકતા માટે મેન્ડલ જવાબદાર ઠેરવે છે કારકોને. કે ભાઈ કારકો છે કે જે પેઢી દર પેઢી પિતૃઓમાંથી સંતતિમાં જન્યુઓ દ્વારા સ્થાયી રીતે વહન પામે છે. ક્લિયર? અંગ્રેજીમાં એને કહેવાય ફેક્ટર. શું કહેવાય એને? ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. ઠીક છે કે? અને આ જે કારકો મેન્ડલ સમયના જે કારકો છે એ કારકોને આજની તારીખમાં જનીનો તરીકે ઓળખવામાં આવે છે. એટલે અત્યારે હાલ આપણે આ જે કારકો છે એ કારકોને અત્યારે હાલ આપણે શું કહીશું? જનીનો તરીકે ઓળખીશું. ક્લિયર થઈ ગઈ આટલી વાત? સમજાય છે આ કે ના? બરાબર. ઓકે. અને આ જે જનીનો છે અત્યારે હાલ સાબિત થયું છે કે ભાઈ આ જે જનીનો છે એને આનુવંશિકતાના એકમ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે લખી દઈશું કે જનીનો શું છે? તો જનીનો છે આનુવંશિકતા. આનુવંશિકતાના એકમો છે. જનીનો વિશે હવે અત્યારે હાલ તો આપણે ઘણો બધો મોટો નિબંધ બનાવી શકીએ છીએ, એમાં કોઈ છોછ નથી. બરાબર. અને આપણને એ પણ ખબર છે કે ભાઈ જનીન પ્રકાર ઉપર સ્વરૂપ પ્રકાર નિર્ભર કરે છે. જનીનો તમારા ચેન્જ થશે તો તમારો પ્રકાર કેવો થઈ જાય છે? ચેન્જ થઈ જાય છે. બોલો, સમજાય છે બધાને? ઓકે. તો જનીનો જે તે સજીવોની અંદર રહેલી સ્વરૂપની લાક્ષણિકતાઓ છે એને નિર્દેશિત કરે છે. ક્લિયર? ઓકે. હવે અહીંયા ધ્યાન રાખશું. બહુ સરળ શબ્દોમાં અહીંયા હું તમને સમજાવું. જુઓ, અત્યારે હાલની આપણે વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે ભાઈ આપણા કોષોની અંદર 23 જોડ રંગસૂત્રો રહેલા હોય છે. કેટલા જોડ? આવી 23 જોડો હોય છે. બરાબર. અને એક જોડની અંદર આજે 2 રંગસૂત્રો આવેલા હશે સમજાત રંગસૂત્રો છે. બરાબર. અહીંયા હું એક નાનકડું બોર્ડર ખીંચું છું ને અહીંયા પણ એ જ રીતે એક નાનકડી બોર્ડર ખેંચું છું. ક્લિયર ને? ઓકે. તો આ બંને જનીનો છે, આ બંને જનીનો છે એક જ પ્રકારના લક્ષણની અભિવ્યક્તિ કરે છે. બંને જનીનો માની લઈએ કે આપણે વટાણાની વાત કરીએ છીએ. વટાણાના કોષની અંદર રહેલી આ એક જોડ છે. બરાબર કે? અને આ રંગસૂત્રોની જોડ ઉપર આ જે આવેલા છે એ માની લઈએ કે મેન્ડલે કીધેલા કારકો છે. શું છે આ? મેન્ડલે કીધેલા કારકો છે. અને આ બંને કારકો છે એ એક જ લક્ષણ પ્રદર્શિત કરવા માટે એક જ લક્ષણનું નિયંત્રણ કરે છે. અને એ લક્ષણ છે અહીંયા શું પ્રકારની? ઊંચાઈ. ખ્યાલ આવી? તો જનીનો કે જે વિરોધાભાસી લક્ષણોનું અભિવ્યક્તિનું નિયંત્રણ કરે છે એટલે કે સાંકેતન કરે છે એને વૈકલ્પિક કારકો તરીકે ઓળખવામાં આવે છે. શું કહીશું એને? વૈકલ્પિક કારકો. અહીંયા પણ આ કારક છે. હાલ જનીનો કહીએ છીએ. ભૂતકાળમાં શું હતા? મેન્ડલના મત પ્રમાણે કારક હતા. ખ્યાલ આવી ગયો? અહીંયા પણ એક કારક છે. એના બંને કારક અલગ અલગ સમજાત રંગસૂત્રો ઉપર ચોક્કસ સ્થાન પામેલ છે. બરાબર.
અને આ બંને જ કારકો જનીનના કારકો છે એમ. શું છે આ બંને? જનીનના કારકો છે, ફેક્ટર્સ છે, બરાબર, ઓપ્શન છે. શું છે આ? ઓપ્શન છે. ખ્યાલ આવી ગયો ને? ઓકે. તો આ જે કારકો છે એ બીજું કંઈ જ નહીં પણ એ કારકો શું કહેવાશે? જનીનો. હવે આ કેવા છે? જનીનો કે જે વિરોધાભાસી લક્ષણોનું સાંકેતન કરે છે તેને આપણે કહીશું વૈકલ્પિક કારકો. બરાબર, કે જે જનીનનું થોડુંક ભિન્ન સ્વરૂપ માનવામાં આવે છે. વૈકલ્પિક કારક નામ મેન્ડલે નથી આપેલું. વૈકલ્પિક કારક નામ જે આપેલું છે બેટ્સને આપેલું છે. શું આપેલું છે? એટલે કે મેન્ડલના જે કારકો છે એને વૈકલ્પિક કારકો તરીકે કોણે ઓળખાવ્યા? તો બેટ્સને ઓળખાવ્યા. ગુજરાતીમાં વૈકલ્પિક કારક કહીએ છીએ આપણે, પણ અંગ્રેજીમાં જે વૈકલ્પિક કારક છે એમને એલિલ્સ તરીકે ઓળખવામાં આવે છે. શું કહીશું આપણે એને? એલિલ્સ. બરાબર ને? ઓકે. એટલે એલિલ્સ અંગ્રેજી શબ્દ છે જેનો મતલબ થાય છે વૈકલ્પિક કારકો. અથવા એલિલ્સ ના બોલવું હોય તો એના માટે એક બીજું પણ નામ છે જેને કહેવાય છે એલિલોમોર્ફ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો એલિલ શબ્દ છે, આ જે એલિલોમોર્ફ શબ્દ છે, બરાબર, આ કોણે આપ્યા? બેટ્સને આપ્યા. એટલે મેન્ડલના જે કારકો છે એને વૈકલ્પિક કારકો એટલે એલિલ્સ તરીકે કોને ઓળખાવ્યા? બેટ્સને ઓળખાવ્યા છે. આલી ખબર પડી ગઈ કે જે જનીનનું એક ભિન્ન સ્વરૂપ માનવામાં આવે છે. વૈકલ્પિક કારકની વ્યાખ્યા શું છે? તો વૈકલ્પિક કારક એટલે કે જનીનો કે જે વિરોધાભાસી અભિવ્યક્તિનું સાંકેતન કરે છે તેને વૈકલ્પિક કારકો તરીકે ઓળખવામાં આવે છે. આલી ખબર પડી? ઓકે. હવે આ જે પ્રયોગ છે એની અંદર આપણે સંજ્ઞાઓ છે એને મૂકવાનો પ્રયત્ન કરીએ અને ફરીથી આ જ વસ્તુ છે એને સંજ્ઞાના સ્વરૂપમાં સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર, ધ્યાન રાખો, બહુ સરળ છે. ઓકે. હવે આપણે સંજ્ઞા મૂકવી છે તો કંઈક સંજ્ઞા આપણે એવી રીતે મૂકીશું કે જે ઊંચું પ્રકાંડ છે એના માટે આપણે સંજ્ઞા નક્કી કરીશું કેપિટલ ટી, અને જે નીચું પ્રકાંડ છે એના માટે નાની લિપિ છે એનો શબ્દ સંજ્ઞા પસંદ કરીશું કે સ્મોલ ટી. એટલે આ જે કેપિટલ ટી નામનું કારક તમે ધાર્યું, કારક મેન્ડલના મત પ્રમાણે આપણે કારક ધાર્યું, બરાબર, કે મેન્ડલ જે કારક કહે છે એ કારક સમજી લો કે શું છે? કેપિટલ ટી છે, કે જે ઊંચું પ્રકારનું લક્ષણ પ્રદર્શિત કરશે. બરાબર, અને આ જે સ્મોલ ટી કારક છે એ નીચા પ્રકારનું લક્ષણ છે પ્રદર્શિત કરે છે. બરાબર, ટી ફોર ટોલ જ થવાનું છે. અને આ સ્મોલ ટી ફોર ટોલ નહીં, પણ અહીંયા સમજવાનું ડ્વાર્ફ પણ લખાય છે શું? સ્મોલ ટી. કે એટલે આ સ્મોલ ટી છે એની જગ્યાએ તમે સ્મોલ ડી લઈ શકો છો. ના, લેવામાં કશો સ્મોલ ડી લેવામાં વાંધો નથી, પણ તમને એ ખબર નહીં પડે કે આ કેપિટલ ટી અને આ જે સ્મોલ ડી છે એ એક જ લક્ષણની અભિવ્યક્તિ કરે છે એવું આપણને ખબર પડશે નહીં. જો તમે કેપિટલ ટી અને સ્મોલ ટી રાખશો તો તમને ખબર પડશે કે આ બંને કારકો છે એ કોઈ પણ એક જ લક્ષણની અભિવ્યક્તિ કરે છે. ખ્યાલ આવી ગયો? એટલે લક્ષણની ખબર પડશે કે આ બે કારકો કયા લક્ષણ માટે જવાબદાર છે. આમ તો નીચી પ્રકાંડ ધરાવતો જે છોડ છે એના માટે શબ્દ વપરાય ડ્વાર્ફ. બરાબર, ડ્વાર્ફ એટલે વામન. ડ્વાર્ફ એટલે કેવું? વામન, ઠીંગણું, એને ડ્વાર્ફ કહેવાય. એટલે અહીંયા આપણે ડ્વાર્ફનો જે સ્મોલ ડી છે અહીંયા યુઝ કરતા નથી, પણ એની જગ્યાએ આ બંને કારકો દ્વારા એક જ લક્ષણ પ્રદર્શિત થાય છે એવું સમજવા માટે અહીંયા આપણે કારક તરીકે સ્મોલ ટી નીચા પ્રકાંડ માટે વાપરીએ છીએ. આલી ખબર પડી ગઈ? ઓકે. બીજું અહીંયા યાદ રાખવાનું કે અહીંયા જો લખેલું છે વૈકલ્પિક કારકો. ઠીક છે? સમજો છો ને? અહીંયા મેં લખ્યું વૈકલ્પિક કારકો. હવે સમજી લો કે આ બે વટાણાની કોષની અંદર રહેલા રંગસૂત્રો છે. ઓકે. હવે છોડ આ હોય કે આ હોય, કોઈ પણ છોડો એનીથિંગ, બરાબર, એના કોષના અંદર રહેલા કોષ કેન્દ્રની અંદર આ રીતે રંગસૂત્રોની જોડો આવેલી હશે. યસ, બરાબર ને? ઓકે. અને એ રંગસૂત્રો ઉપર એ જે બે સમજાત રંગસૂત્રો છે એના ઉપર બે કારકો હશે એક જ લક્ષણ માટેના. એક જ લક્ષણ માટેના કેટલા? બે કારકો આપણને એ પર જોવા મળશે. અને મેન્ડલે પોતે પ્રયોગો દ્વારા સાબિત કરેલું છે કે એમણે જે સંકરણની અંદર જે છોડ ઉપયોગ કરેલા છે એ છોડ છે શુદ્ધ. કેવા છે? શુદ્ધ છે. બરાબર ને? ઓકે. એટલે આ શુદ્ધ ઊંચા છોડનું તમારે વૈકલ્પિક કારકની દ્રષ્ટિએ જો બંધારણ લખવું હોય તો છોડનું બંધારણ થશે
કેપિટલ ટી. શું થશે? આ શુદ્ધ ઊંચો જે છોડ છે એનું વૈકલ્પિક કારકની દ્રષ્ટિએ તમારે બંધારણ લખવું હોય અથવા તો જનીનિક બંધારણ લખવું હોય તો શું થશે? કેપિટલ ટી. આ છોડનું બંધારણ કયો? શુદ્ધ ઊંચું. અહીંયા કેપિટલ ટી એટલા માટે લીધું કારણ કે મેન્ડલે પ્રયોગો દ્વારા સાબિત કરેલું છે કે એમણે જે પ્રયોગમાં લીધા છે કેવા છે? શુદ્ધ સંવર્ધિત વંશક્રમ છે એટલા માટે. ખ્યાલ આવી ગયો ને? ઓકે. તો અહીંયા શુદ્ધ ઊંચા છોડ છે એના માટે જનીન બંધારણ થશે કેપિટલ ટી. એ જ રીતે શુદ્ધ નીચો છોડ છે એના માટે થઈ જશે સ્મોલ ટી. અને યાદ રાખવાનું વૈકલ્પિક કારકો હંમેશા જોડમાં હોય છે. કેવા હોય છે? જોડમાં. અને જોડમાં હોય ને ત્યારે જ લક્ષણ પ્રદર્શિત થાય. આ સ્મોલ ટી આ સ્મોલ ટી હોય કે ગમે તે કેપિટલ ટી હોય એ એકલો એમ કે ભાઈ ના હું જઈને આગળ લક્ષણ પ્રદર્શિત કરી દઉં, મારે કોઈ જોડ બનાવવાની જરૂર નથી, તો નોટ પોસિબલ. બરાબર? એ પોસિબલ છે નહીં. વૈકલ્પિક કારકો હંમેશા કેવા હશે? જોડમાં હશે. અને જોડમાં જ એ કોઈ લક્ષણ પ્રદર્શિત કરી શકે છે. એટલે અહીંયા આ છોડ ઊંચો જોવા મળે છે એનો મતલબ એમ કે એની અંદર રહેલા વૈકલ્પિક કારકોની જોડી અથવા તો એ છોડનું જનીનિક બંધારણ શું હશે? કેપિટલ ટી. અને આ છોડનું હશે સ્મોલ ટી. આલી ખબર પડી ગઈ? ઓકે. તો આ છે વૈકલ્પિક કારકોની જોડી. હવે આમ જોવા જઈએ તો આ જોડી કેવી દેખાય તમને? સમયુગ્મી. હા કે ના? કેવી છે? આ સમયુગ્મી છે. બંનેમાં આમાં કેપિટલ ટી, આમાં કેપિટલ ટી, આમાં સ્મોલ ટી અને આમાં સ્મોલ ટી. તો આ થશે સમયુગ્મી વૈકલ્પિક કારકો. શું કહેવાશે? સમયુગ્મી વૈકલ્પિક કારકો કહેવાશે. હા કે ના? બરાબર. અંગ્રેજીમાં આને કહેવાય છે હોમોજાયગસ. બરાબર? એલિલ્સ. હોમોજાયગસ એલિલ્સ એટલે સમયુગ્મી વૈકલ્પિક કારકો. ક્લિયર? ઓકે. હજુ આપણી જોડે એક એવો ઓપ્શન છે, બરાબર, કે સમજી લો કે એક કારક કેપિટલ ટી હોય અને બીજો કારક કેવો હશે? સ્મોલ ટી. આવું પણ કેટલાક છોડમાં આપણને આગળ પ્રયોગમાં જોવા મળશે. બરાબર? ઓકે. જો મેન્ડલ એવું કીધું હોત નહીં કે ભાઈ એણે શુદ્ધ ઊંચા છોડ અને શુદ્ધ નીચા છોડ પસંદ કરેલા છે, તો પિતૃપેઢીની અંદર તમને જે છોડ જોવા મળે છે એની અંદર આ જનીનિક બંધારણ અથવા તો આ વૈકલ્પિક કારકોની જોડ હોઈ શકતી હતી. ક્લિયર? પણ એને પહેલાં જ કહી દીધું કે મેં કેવા લીધેલા છે? શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા છોડ લીધેલા છે. એટલે એની અંદર આ ઓપ્શન આપણે લાગુ પાડશું નહીં. ક્લિયર ને? પણ આ ઓપ્શન શું છે? તો આને કહેવાય વિષમયુગ્મી કારકો. શું કહેવાય? કારણ કે એક કારક કેપિટલ ટી છે અને બીજો કારક સ્મોલ ટી છે. એક કારક છે ઊંચા પ્રકાંડ માટે છે અને બીજો કારક નીચા પ્રકાંડ માટે છે. તો આ બંને કારકોની જે જોડી બની એને કહેવાય વિષમયુગ્મી કારક. આ કારક સમયુગ્મી અને આ કારક પણ સમયુગ્મી કહેવાશે. આલી ખબર પડી ગઈ? ઓકે. ચલો હવે અહીંયાથી આગળ વધીશું આપણે. જુઓ અહીંયા તો આ જ સમજી લો કે તમારી પિતૃપેઢી છે. આ શું છે? પિતૃપેઢી છે. ઓકે. હવે જ્યારે પણ તમે સંકરણ કરાવો છો તો પિતૃપેઢીની અંદર એકમાંથી નરજન્યુ બીજામાંથી માદાજન્યુ. હા કે ના? જન્યુઓ બનવાના ને? શું બનશે? હા, જન્યુઓનું નિર્માણ થશે. જન્યુઓનું નિર્માણ થશે તો જ ફલન થશે, ફલિતાંડ બનશે, બીજ બનશે, વોટેવર આગળની પ્રક્રિયા થવાની છે. ક્લિયર? આ જે તમે નક્કી કર્યું છે એ તો શું છે? છોડનું જનીન બંધારણ છે. પણ જ્યારે છોડની અંદર જન્યુઓ બનશે, માની લો કે અહીંયા આ રીતે આપણે માનવની જ વાત કરીએ, બરાબર, તો માનવના કોષ કેન્દ્રની અંદર જે રંગસૂત્રો છે, બરાબર, એ છે એક એક્સ અને વાય, અને માદા છે એની અંદર હોય છે એક્સ, બરાબર, કે હવે જ્યારે માનવની અંદર એટલે કે નરમાં શુક્રકોષોનું નિર્માણ થાય છે ત્યારે શું થશે? આ એક્સ છે એક શુક્રકોષમાં જશે અને આ વાય બીજા શુક્રકોષમાં જશે. એટલે જ્યારે જન્યુઓ બને છે એટલે માનવની અંદર નર એટલે કે શુક્રકોષો બને છે ત્યારે શું થશે? આ બંને જે જોડો હતી એ તો વહેંચાઈ જવાની. બરાબર? એવું નહીં કે એક્સ અને વાય બે એક જ શુક્રકોષમાં જતા રહેશે. ના, એવું હશે નહીં. અર્ધીકરણ થશે ને? શું થશે? અર્ધીકરણ થશે. એટલે એના કારણે જન્યુઓ બનશે, અને જન્યુઓ બનશે ત્યારે આ જે જોડ હતી કે જે સેક્સ ક્રોમોઝોમ આપણે કહીએ છીએ, લૈંગિક રંગસૂત્રો છે કે જે લિંગનું નિશ્ચયન કરે છે. શાનું નિશ્ચયન? બરાબર. તો જ્યારે શુક્રકોષોનું નિર્માણ થશે, અરે કે હા, શુક્રકોષોનું નિર્માણ થશે ત્યારે એક રંગસૂત્ર છે એક શુક્રકોષમાં જશે અને બીજું રંગસૂત્ર છે બીજા શુક્રકોષમાં જશે. એટલે 50% શુક્રકોષો એવી પેદા થવાની શક્યતા હશે જેમાં એક્સ રંગસૂત્ર હોય, અને 50% રંગસૂત્રો એવા હશે કે જેની અંદર વાય રંગસૂત્ર હોય.
ખ્યાલ આવી ગયો? જ્યારે માદામાં એવું નથી. માદાની અંદર એક જ પ્રકારના અંડકોષો પેદા થશે, જેની અંદર શું જોવા મળશે? એક્સ રંગસૂત્ર જોવા મળશે. હવે જ્યારે ફલન થાય છે ત્યારે આપણે નક્કી કરીએ છીએ કે કયા પ્રકારના શુક્રકોષ વડે અંડકોષનું ફલન થાય છે. એના થકી નક્કી થશે કે જે તે બાળક છે નર છે કે માદા છે. ખ્યાલ આવે છે? જો એક્સ પ્રકારનો રંગસૂત્ર એક્સ પ્રકારનો શુક્રકોષ છે એ અંડકોષનું ફલન કરશે તો એક્સ અને એક્સ ભેગા થશે એટલે શું જન્મશે? માદા જન્મશે. જોને વાય પ્રકારનો જે શુક્રકોષ છે એ આ અંડકોષનું ફલન કરશે તો પરિણામી જે છે એ માદા બનશે. ખ્યાલ આવી ગયો ને? કે એવું જ કંઈક આની અંદર આપણને જોવા મળશે. એટલે અહીંયા બે પ્રકારના શુક્રકોષો જોવા મળે છે, પણ અહીંયા એક જ પ્રકારના અંડકોષ જોવા મળે છે. ઠીક છે? ઓકે. હવે અહીંયા પણ ફલન થવાનું એટલે પહેલાં જન્યુઓનું નિર્માણ થવાનું, બરાબર? ઓકે. હવે જન્યુઓનું નિર્માણ થશે એટલે કે અહીંયા આ જે એક કારક છે એ એક જન્યુમાં જશે અને આ બીજું કારક છે એ બીજા જન્યુમાં જશે. પણ જન્યુઓ બનવાના એક જ પ્રકારના, કયા? કેપિટલ ટી પ્રકારના. અહીંયા દરેક જન્યુની અંદર શું જોવા મળશે તમને? એક એક કારક વહેંચાઈ જશે એમ. ખ્યાલ આવી ગયો? એક જ લક્ષણ માટે જવાબદાર આ બંને વૈકલ્પિક કારકો જન્યુઓના નિર્માણ દરમિયાન એક જ જન્યુમાં જતા નથી, પણ આ જોડી જન્યુઓના નિર્માણ દરમિયાન વહેંચાઈ જશે. એટલે એક કારક છે એ એક જન્યુમાં જશે અને બીજું કારક છે એ બીજા જન્યુમાં જશે, કારણ કે એ વખતે થાય છે અર્ધીકરણની પ્રક્રિયા. સમજાય છે બધાને? બરાબર. એ જ રીતે અહીંયા પણ થશે સ્મોલ ટી અને સ્મોલ ટી. ક્લિયર? એટલે અહીંયા પણ એક જ પ્રકારના જન્યુઓ બનશે. જન્યુઓ બનશે કેવા પ્રકારના? એક જ પ્રકારના. આલી ખબર પડે છે? ઓકે. એટલે અહીંયા સમજી લો કે જન્યુ છે કેપિટલ ટી, અહીંયા જન્યુ છે સ્મોલ ટી. સંકરણ થાય છે, ફલન થાય છે, એટલે પરિણામી જે છોડ મળશે એટલે કયા છોડ કહેવાશે? F1 પેઢીમાં. તો F1 પેઢીની અંદર તમને અહીંયા જે છોડ મળશે એ બધાની અંદર જનીન બંધારણ કયું હશે? કેપિટલ ટી સ્મોલ ટી. ખ્યાલ આવી ગયો? ઓકે. તો અહીંયા F1 પેઢીમાં જે બધી સંતતિ છે એની અંદર વૈકલ્પિક કારકોનું બંધારણ અથવા તો જે જનીનનું બંધારણ છે એ બધા જ છોડની અંદર છે કેપિટલ ટી સ્મોલ ટી. હવે આપણને એમ થાય કે ભાઈ આમાં કેપિટલ ટી પણ છે અને સ્મોલ ટી પણ છે, બરાબર? તો કેટલાક છોડ ઊંચા પેદા થાય અને કેટલાક છોડ નીચા પેદા થાય. તો પણ એવું થતું નથી. પ્રથમ પેઢીની અંદર આપણને બધા જ છોડ કેવા જોવા મળે છે? ઊંચા જોવા મળે છે. અને આપણે ઊંચાઈ માટે કયું કારક નક્કી કરેલું છે? કેપિટલ ટી. એનો મતલબ એમ કે એ છોડની અંદર જે વૈકલ્પિક કારકો આપણને જોવા મળે છે એમાંનું એક કારક પ્રભાવી છે, જ્યારે એક કારક કેવું છે? પ્રચ્છન્ન છે. ખ્યાલ આવી ગયો? ઓકે. તો F1 પેઢીની અંદર આ જે કારક છે કેપિટલ ટી એ કેવું છે? પ્રભાવી છે, જ્યારે આ કારક કેવું છે? પ્રચ્છન્ન છે. ક્લિયર? ઓકે. અને પ્રચ્છન્ન કારક છે પોતાનું લક્ષણ અભિવ્યક્ત કરી શકતું નથી, એના ઉપર હાવી થઈ જાય છે કયું કારક? પ્રભાવી કારક. ઓકે. તો જ્યારે બે અલગ અલગ પ્રકારના એલિલ્સ એટલે કે કારકો છોડની અંદર હાજર હોય ત્યારે કોઈ પણ એક કારક કે જે પ્રભાવી છે એ જ પોતાનું લક્ષણ પ્રદર્શિત કરે છે. પ્રચ્છન્ન કારક પોતાનું લક્ષણ પ્રદર્શિત કરી શકતું નથી. એટલા માટે અહીંયા પ્રથમ પેઢીમાં બધા જ છોડ ઊંચા જોવા મળે છે. હાલાકી આ પણ ઊંચા જ છોડ છે ને આ પણ ઊંચો જ છોડ હતો, પણ આ ઊંચા છોડનું બંધારણ શું છે? કેપિટલ ટી કેપિટલ ટી. અને આ જે ઊંચા છોડ F1 સંતતિમાં તમને મળે એનું બંધારણ છે કેપિટલ ટી સ્મોલ ટી. એટલે ખબર એ પડી કે કેપિટલ ટી હોય અથવા તો કેપિટલ ટી સ્મોલ ટી હોય, છોડનું સ્વરૂપ તો ઊંચું જ આવવાનું છે. છોડનું સ્વરૂપ કેવું આવવાનું છે? ઊંચું જ આવવાનું છે. આટલી ખબર પડી? ઓકે. હવે આપણે બીજા સ્ટેપમાં શું કરાવીએ છીએ કે આ જે F1 પેઢીની જે સંતતિ છે F1 પેઢીની સંતતિ વચ્ચે સ્વફલન કરાવીએ છીએ. એટલે હવે આપણે કરાવશું અહીંયા કેપિટલ ટી વૈકલ્પિક કારકોની જોડી ધરાવતો જે છોડ છે એનું સંકરણ એ જ સંતતિ થશે એવા છોડ સાથે કરાવવાનું છે. એટલે અહીંયા પણ ફરીથી આપણે યાદ રાખવાનું જન્યુઓ બનવાના. શું બનશે? જન્યુઓ. એટલે આ તો છોડનું બંધારણ છે, પણ જ્યારે જન્યુ બનશે ત્યારે આ કારકો શું થઈ જશે? અલગ થઈ જશે અને જન્યુઓની અંદર વહેંચાઈ જશે. હા કે ના? બરાબર. તો અહીંયા આ છોડમાં જે જન્યુ બનશે બે પ્રકારના બનશે. કેટલાક જન્યુમાં કેપિટલ ટી કારક જશે તો કેટલાક જન્યુમાં સ્મોલ ટી કારક જશે. એ જ રીતે અહીંયા પણ થશે. કેટલાક જન્યુમાં કેપિટલ ટી તો કેટલાક જન્યુમાં સ્મોલ ટી. હવે પોસિબિલિટી બધી જ છે. આ કેપિટલ ટી છે આનું ફલન કરી શકે છે, આ સ્મોલ ટી આનું કરી શકે છે, આનું ફલન કરી શકે છે. એના ઉપર કોઈ બાંધછોડ છે નહીં.
એટલે બધા જ ઓપ્શન આપણે અહીંયા વિચારીશું. ક્લિયર છે? માની લઈએ કે અહીંયા આ કેપિટલ ટી છે નરજન્યુ, સમજી લો કે આને નરજન્યુ લઈ લઈએ અને આને માદાજન્યુ તરીકે લઈ લઈએ છીએ. તો આ કેપિટલ ટી આનું ફલન પણ કરી શકે છે. એટલે પરિણામી છોડની અંદર આપણને જનીન બંધારણ કેવું જોવા મળશે? કેપિટલ ટી, કેપિટલ ટી. ચલો, આ કેપિટલ ટી છે, આ સ્મોલ ટી છે, એનું ફલન કરે છે. તો પરિણામી જે છોડ છે એની અંદર કેપિટલ ટી અને સ્મોલ ટી. એ જ રીતે અહીંયા થશે સ્મોલ ટી અને કેપિટલ ટી, એટલે આ જ વસ્તુ કેપિટલ ટી અને સ્મોલ ટી. એ જ રીતે અહીંયા થશે સ્મોલ ટી અને સ્મોલ ટી. બરાબર? ચલો, હવે અહીંયા આપણે જુઓ, જ્યાં કેપિટલ ટી હશે ત્યાં ઊંચો છોડ આવવાનું છે. ચલો, અહીંયા આ તો ઓબ્વિયસ છે, આ તો કેવો છોડ આવવાનું છે? ઊંચો છોડ જ આવવાનું છે. કેપિટલ ટી સ્મોલ ટીમાં પણ કેવો આવે છે? ઊંચો છોડ આવે છે. કેપિટલ ટી સ્મોલ ટીમાં પણ કેવો આવશે? ઊંચો છોડ આવે છે. પણ આ કેવો છોડ છે? નીચો છોડ છે. એટલે 4 છોડમાંથી 3 છોડ કેવા આવે છે? ઊંચા આવે છે. અને 1 છોડ કેવો આવે છે? નીચો આવે છે. બોલો, સમજાયું કે નહીં? એટલે વૈકલ્પિક કારકોની જોડી એટલે કે જનીન બંધારણ કેપિટલ ટી હોય તો પણ અને કેપિટલ ટી સ્મોલ ટી હોય તો પણ સ્વરૂપ તો કેવું આવે છે? એક જ આવે છે. બોલો, ખ્યાલ આવી ગયો ને? ઓકે. તો આ જે સ્વરૂપ પ્રકાર છે એ કેટલું થાય છે? 3:1. ક્લિયર ને? 3 છોડ ઊંચા અને 1 છોડ નીચો. ઓકે. પણ હું તમને એમ કહું કે જનીન પ્રકાર કેવું આવશે એમ. આ જે દ્વિતીય પેઢી છે, દ્વિતીય પેઢી, એની અંદર જનીન પ્રકાર કેવું હશે? તો આમાં જનીન પ્રકાર થશે, જો કેપિટલ ટી વાળા કેટલા છે? 1 જ છે, એટલે અહીંયા થશે 1. કેપિટલ ટી સ્મોલ ટી જનીન પ્રકાર ધરાવતા 2 છે, એટલે અહીંયા થશે, બરાબર. અને સ્મોલ ટી ધરાવતા કેટલા છે? 1. 1:2:1. એટલે યાદ આ રાખવાનું છે, બરાબર, કે એક સંકરણના પ્રયોગની અંદર દ્વિતીય પેઢીમાં જનીન પ્રકાર પૂછાય તો લખવાનું 1:2:1, પણ સ્વરૂપ પ્રકાર પૂછાય તો લખવાનું 3:1. બરાબર. અને ઊંચા છોડ માટે કેટલા જનીન પ્રકાર જવાબદાર છે? તો 2, કેપિટલ ટી અને કેપિટલ ટી સ્મોલ ટી. જ્યારે નીચા પ્રકાર માટે ફક્ત એક જ જનીન પ્રકાર જવાબદાર છે, સ્મોલ ટી. બોલો, સમજાય છે ને? બરાબર. ઓકે. તો આ જે પ્રયોગ છે, સમજી લો કે તમે અહીંયા કેપિટલ ટી અને આ જે સ્મોલ ટી છે એના સંકરણની વાત કરો છો, બરાબર. ઓકે. મતલબ આનું જે આ જે કારકોનું સંકેતન કરો છો તેને આપણે એક સંકરણ કહીશું. અને જો તમે કેપિટલ ટી સ્મોલ ટી આવા 2 છોડ વચ્ચે સંકરણ કરાવો છો તેને એક સંકરણના પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે. આટલી સમજણ પડી ગઈ? કે આના પછી આ જ ટોપિકની અંદર આ જ વસ્તુને ફરીથી અલગ એંગલથી પુનેટ સ્ક્વેર ડિઝાઇનની અંદર આપણે સમજવાનું છે, જેની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. ઠીક છે?